તો આજે રાત્રે મમ્મીને મન થઈ ગયો નવી રેસીપી બનાવવાનો. મમ્મી યુટ્યુબમાં નવી નવી રેસીપી જોવે ને જો ગમી જાય તો કરે ટ્રાય. એટલે પેલા તો 4 વાટકી ભરીને નાખ્યું દૂધ ને પછી માપ પ્રમાણે ઉપરથી નાખી ખાંડ, પછી એડ કર્યું ગાયનું દેશી ઘી. આજે જોઈને તો એમ લાગતું હતું કે કેવું બનશે ને ભાવશે કે નહીં, પણ મમ્મી ઉપર વિશ્વાસ કરીને રાખી ધીરજ. ભાઈ તો મમ્મી બનાવતી હતી નવી જ પ્રકારની મીઠાઈ. બસ હવે ચમચો આવી ગયો મારા હાથમાં. દૂધને એટલો ગરમ કરવાનો હતો કે એની કન્સિસ્ટન્સી એકદમ ઠીક થઈ જાય. મને રસોઈ કરવી બહુ જ ગમે પણ વિડીયોને કામના ચક્કરમાં ટાઈમ સેટ નથી થતો. બસ હવે મમ્મી મને કહેતી આવે ને હું કરતી આવું. એટલી વારમાં એકદમ ઘટ થઈ ગયા બાદ કાઢ્યું થાળીમાં. મેવન થાળીમાં પણ લગાવ્યો તો ઘી જેથી ચોટી ન જાય. ને તમે માનશો નહીં કે આ સ્વીટ એટલી સરસ બની હતી કે વાત જ ન પૂછો. એકદમ મેસુક જેવું જ લાગતું હતું. બસ પછી ટાઈમ પાસ કર્યા પછી હું ગઈ ઉપર ને મને મળી ગયો એર બ્લોવર. દીપે કાલે જ મંગાવ્યો તો ઓનલાઈન. હવે જો તમારા ભાઈએ બાંધ્યો રૂમાલ ને લીધો એર બ્લોવર. મને તો ખબર જ છે કે છેલ્લા 2 દિવસથી આ ભાઈ પડ્યા છે એસી પાછળ. તમારા મમ્મી આવી કોઈ નવી રેસીપી બનાવી હોય તો કમેન્ટમાં કહેજો. તો બસ મળી આવા જ કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે.